આપણે જો આપણા ઈષ્ટદેવને વહાલા થવું હોય અને આપણે જો આપણા ઈષ્ટદેવને રાજી કરવા હોય તો આપણેથી ગોગરું જીવાય નહીં. મારા બાપ એને ગોગરું નહોતું ગયું. મહારાજ કે ગબડ ગંધારે તમને ફાવે જ નહીં. વિવેક વગરનો વ્યવહાર અને પ્રામાણિકતા વગરની સત્તા, કોઈ દાડો ભલી વાર હોય જ નહીં, ક્યારેય ન હોય. એટલે સત્તામાં જે પ્રામાણિક હોય ને એ શ્રેષ્ઠ પરિણામ આપી શકે. અને તમારા વ્યવહારમાં છે પ્રામાણિકતા અને દિશા વિનાની દોડ. તમે ગમે એટલા દોડો ગમે એટલા મહેનત કરો પણ દિશા જ નથી તમારી પાસે. નીલકંઠની પાસે એક દિશા હતી, નક્કી હતું, ગોલ હતો. એટલે દિશા વિનાની દોડ, સ્નેહ વિનાના સંબંધો, ભાવ વિનાની ભક્તિ અને ભૂખ વિનાનું ભોજન, આ બધું જ મારા બાપ નકામું. નીલકંઠ વર્ણિની જે યાત્રા હતી અદ્ભુત હતી. સુરત મુનિ કે નિષ્કુળાન સ્વામી લખે કે પેલા દૈત્ય જે પ્રભુને આમ જોરથી ફેંકી દીધા અને એટલો રાજી થતો અયોધ્યામાં આવ્યો. સવાર થયું નહોતું, મહારાજની અડગતા અદ્ભુત છે. પેલો દૈત્ય જ્યાં આવ્યો છે અયોધ્યા, ભયંકર કડાકો થયો અને કડાકાની સાથે ભયંકર અયોધ્યામાં પવન ફૂંકાણો. એવો પવન ફૂંકાણો, રામ પ્રતાપભાઈ પથારીમાં હફાળા બેઠા થઈ ગયા. સુવાસીની ભાભીને જગાડી. ઈચ્છારામ નંદરામ બધાય જાગી ગયા. રામ પ્રતાપને રાત્રે ફાળ પડી હતી કે ઘનશ્યામ કદાચ જતા રહે. સીધા દોટ કાઢી પ્રભુના રૂમમાં ગયા. પથારી ખાલી હતી. પેલા તો પેલો વિચાર એવો આવ્યો, કદાચ સરજુમાં નાવા ગયા હશે, કારણ કે રોજ વહેલા સરજુમાં નાવા જવાનો ઘનશ્યામનો નિયમ હતો. પણ જ્યાં ખાખા ખોળા કર્યા તો સોરણી ભગવાન પહેરતા એ પડી હતી, મહારાજનું કેડિયું પડી હતી, મહારાજની ટોપી પડી હતી, મહારાજને જે દાગીના પહેરાવતા બધું જ ત્યાં પડ્યું હતું. પણ વરણ ભગવાનના કાયમના સાથી બે વસ્તુ હતી, શાસ્ત્રનો ગુટકો અને શાલિગ્રામ. એ બે વસ્તુ ત્યાં નહોતા. પણ જયારે ન જોયું ત્યારે એમને એટલું બધું દુઃખ થયું. बाहर दरवाजे जब दौड़ काटे, सुहासिनी भाभी के क्या हुआ? तो कि घनश्याम नहीं. हाँ, घनश्याम नहीं तो नावा गया हશે. પણ નાવા જો ગયા હોય તો એના કપડા તો સાથે હોય ને, કપડા અહીં ઉતારીને ગયા છે. અને હજી થોડીક વાર થાય તો ભગવાનના નાના નાના મિત્રો સરજુએ ફરીને આવ્યા હતા. આંટો મારી રામ પ્રતાપભાઈને હાથ જોડીને કે ઘનશ્યામ કહા હૈ? सरजू थे कि सरजू तो है नहीं, हम तो हनुमानगढ़ी जाकर आए, कहीं घनश्याम नहीं है. राम प्रताप भाई ने फाड़ पड़ी ने सुवासिनी भाभी पर पोके रड़वा માંડ્યા. સુવાસીની ભાભીને મહારાજમાં અનહદ પ્રેમ હતો, અનહદ. સંતો તો એવું કહે છે કે સુહાસિની ભાભી તો એટલી ગાંડી તૂર થઈ ગઈ. ભગવાનનું કેડિયું, ભગવાનનો દાગીનો લઈને બજારોની અંદર ફરવા માંડી, જાણે ગાંડી નો થઈ ગયું. બધા એને પૂછે કે મારા ઘનશ્યામને, મારા દિયરને તમે ક્યાંય જોયા છે? બહુ બગડા હતા, જમણે ગાલે ટીબકડી હતી,
હસે એને ગાલે ખાડા પડતા હતા, તમે કે જોયા છે? બધા જ કે ના ભાઈ, અમે ઘનશ્યામને નથી જોયા. અને એ વખતે ભાભીએ જે પોકાર કરી, ઘનશ્યામ, હે મહારાજ, મુझे छोड़कर आप मत जाइए, કારણ કે તમે તો અમારા જીવન પ્રાણ છો. તમે જતા રહો તો અમે કોના આધારે જીવશું? રડતા રડતા બજારની અંદર મહારાજને પ્રાર્થના કરે છે, રસિક પિયા घनश्याम रे मोसे दूर न जाना, रसिक पिया घनश्याम रे मोसे दूर न जाना, रसिक पिया घनश्याम रे मोसे दूर न जाना, रसिक पिया घनश्याम रे मोसे दूर न जाना, मोसे दूर न जाना पिया, मोसे दूर न जाना रे, रसिक पिया घनश्याम रे मोसे दूर न जाना, रसिक पिया घनश्याम रे मोसे दूर न जाना. એને ક્યાં બીજી આપણી જેમ ખબર પડે? એને ક્યાં એવી ખબર હતી કે મહારાજ જતા રહ્યા, હવે તો મારો મહિમા વધશે હો, હું જીવીશ તો મારી પૂજા લોકો કરે? એને ક્યાં એવી ખબર હતી? બસ એને તો એક જ હતું કે આ છે એ જ મારો પ્રાણ છે. 12 દિવસ સુધી એમના બાણકી ઊભી રહી અને પછી 13મા દિવસે માણકી પ્રાણ છોડી દીધા. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ, એના જેટલો તો નહીં, એનાથી થોડો કઈ જો પ્રેમ થઈ જાય. ભગુજી માણકીના પગ દાબે રાતે, કોઈને ખબર ન હોય. ભગુજી માણકીના પગ દાબે, કોઈને રાતે ખબર ન હોય. એક દાડો પૂજા ડોડિયા જોઈ ગયા ભગુજીને. ભગુજી શું કરો છો? કે માણકીના પગ દાબું છું. તો કે કેમ? આપણા ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહારાજને આ વહન કરીને લઈ જાય છે અને મહારાજને માણકી બહુ વાલી છે ને, હું પ્રાર્થના કરું છું માણકી
घनश्याम मेरे घर पर रहो, कहाँ चले गए आप हम सबको छोड़कर। ઘડીકમાં તો બધા ભેગા થઈ ગયા અને બધાને એમ થઈ ગયું સુવાસીની ભાભી તો બિચારીનું ચિત્ત ચહીકી ગયું લાગે છે. એક સંતે તો એવું લખ્યું મૂર્છા આવી ગઈ ભાભીને. બધાએ પવન નાખવા માંડ્યા અને એને મહારાજ દેખાણા. नाना एवड़ा घनश्याम में गाल पकड़ी कीधु भाभी मैं कहीं नहीं गया हो, मुझे तो अनंत आत्माओं का कल्याण करना है. भाभी तमे जो मन याद राखशो ने तो अमी ज्यां हशो ने त्या तमने बोलावी लेशुं. बस अमी थोड़ा अयोध्या में रहवा माटे जन्मा छीए. भाभी एक वखत बोलावी लेशुं. लो આટલું કીધું ને ત્યાં તો ભાભીએ આંખ ઉગાડી. ચહેરો બદલાઈ ગયો. જે ચહેરો રડતો હતો, આંખમાં આંસુ હતા, એ હસવા માંડ્યા અને હસતા હસતા કે હારો ઘનશ્યામ, એ મારા વાલા દિયર, જાઓ બાપા જાઓ હો, જાઓ, અમારા આશીર્વાદ તમારી હારે છે. રામ પ્રતાપ પહેને કહેવા માંડ્યા એ કે આપણા એકલાના થોડા હતા, એ તો નક્કી કરીને આવ્યા હતા અનંત આત્માઓનું કલ્યાણ કરવું. એને રોકાય નહીં હો આપણે. બધાને એમ થયું આને કંઈક થઈ ગયું લાગે, પણ મહારાજ આવીને કહી ગયા હતા, વાલા ભક્તો, આપણે જો હુતા હુતા મહારાજને પ્રાર્થના કરીને હુશું ને જાગતા જાગતા પ્રાર્થના કરશું ને તો એક વખત આવીને કહી જાય, મૂંઝાતો નહીં હો, હું લઈ જઈશ, મારી પાસે લઈ જઈશ હો, મૂંઝાતો નહીં. મેં ગઈકાલે કીધું તું માણસનો જન્મ ધારણ કરીને જો મોક્ષ ન થાય ને આત્મકલ્યાણ ન થાય તો દેહ હું કામનો છે. સંતોએ લખ્યું જન્મ લાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. કેટલા સરસ શબ્દો છે. આ ગુરુને સંસ્કૃત ખ્યાલ આવે એટલા મસ્ત. જન્મ લાભ પરમ પુંસામ. પુંસામ એટલે માણસનો જન્મ મળ્યા પછી એ જ પરમ લાભ છે કે અખંડ પરમાત્માની સ્મૃતિ રહે, અખંડ રહે, અખંડ રહે. ભજન વિનાનું જેટલું બધું થાય છે બધું જ વધારાનું થાય છે. અને જો મારા બાપ, તમને એમ થાય કે તમે તો સાધુ એટલે આવી વાતો કરો ને આવું બધું કયો, પણ અમારે કામ કેટલા હોય, પણ કામ કરતા કરતા ભજન તો થાય હો. અને ભજન એક જ એવું છે, સાંભળજો, ભજન એક જ એવું છે, બધાથી થાય. ચાલતા ચાલતા ખાધા પીધા અરે ભગવાનનું સ્મરણ જેટલું થાય ને એટલું દુઃખ અને ઉપાધિ અને વિચારો બધા હારા હારા થવા માંડ્યા. બધું જ સારું થાય. નીલકંઠ વર્ણી અખંડ સ્મરણ કરે છે. આહા, અખંડ સ્મરણ, મહારાજને અખંડ સ્મરણ. એક સેકન્ડ વર્ણી ભગવાનનું નામ ભૂલ્યા હોય એવું ક્યાંય નથી. હે ગુરુ, એક સેકન્ડ અખંડ. ઓલા સરજુની અંદર ફેંકી દીધા. ત્રણ પ્રોર રયા જળમાઈ, બાર ગાવની સયાતણાઈ, પૂજા પુસ્તક પાસડે રહ્યું, બીજું સરવે તણાઈ ગયું. મની સરિયા જ્યારે ના
ચાલ્યા એકલા નહીં બીજું સાથ. વર્ણીએ બધું જ જવા દીધું. બે જ વસ્તુ રાખ્યું, ભગવાન અને ભગવાનનું શાસ્ત્ર બે જ રાખ્યું. 12 ગાવ એટલે 36 કિલોમીટર સરજુની અંદર તણાતા તણાતા મહારાજ હામે ભેખડ આવી અને 4 પગે થઈ અને ઠાકોરજી ઉપર ચડ્યા હો. પહેલો જ દિવસ હતો અને પહેલે જ દિવસે આવી વિપત્તિ આવી તો ડગ્યા નહીં, મન ડગમગ ન થયું. થોડું હાલ્યા ઘેઘૂર મોટો વડલો આવ્યો. સાંજનો સમય થયો તો પીળો સૂરજ થઈ ગયો તો, કારણ કે વરસાદ વરસી વાદળા પીળા થઈ ગયા હતા ને એ સૂરજનું અજવાળું વડલાની ઉપર પડતું, વડલામાંથી તળા છળાય અને નીલકંઠ વર્ણિજાસ આવીને બેઠા. કોઈ વસ્તુ પાસે નહોતી. મૃગચરમય તણાઈ ગયું હતું, કમંડળું તણાઈ ગયું હતું, એક પણ વસ્તુ હારી નહીં. પણ જતું રહ્યું ને એનું પાછું એને આનંદ હતો. આપણને જતું રહે એનો દુઃખ હોય, ઓલા જતું રહ્યું એનો મજા આવી. અને ચોખ્ખું લખ્યું સંતોએ કે મહારાજના અંતરની અંદર એટલો હરખ ને એટલો ઉત્સાહ આનંદ હતો. એ ઉત્સાહ ને હરખ મોઢા ઉપર ચાડી ખાતો હતો. એટલી મજા હતી, ત્યાગનો આનંદ હતો. અને નીલકંઠ વર્ણી આમ કરીને બેઠા હો, સૂર્યની સામે જોઈ અને ઉપરથી જે આમ છલાતું અજવાળું આવતું હતું ને, એ અજવાળું મહારાજની જે જટા હતી ને, એ જટાની અંદર નાના નાના જે પાણીના બુંદ હતા ને, એ બુંદ જાણે મોતીનો જડ્યા હોય. એક તો રૂપકડા, આભલા જેવા ગાલ, ગોળ મટોળ સરસ મજાનું મોઢું, વિશાળ ભાલ, અદ્ભુત મરમાળા નેત્રો, એટલી સુંદર મજાની નાની એવડી કાયા. વટુ બ્રહ્મચારી જોતાની સાથે મન મોહી જાય. દેવતાઓ પણ એ રમણીય રૂપને જોઈ અને ચિત્ત ચોરાઈ જાય. એવા બાલુડા બ્રહ્મચારીને સામે કોઈ પણ જોવે એ મંત્ર મુક્ત થયા વગર રહ્યા નહીં. માથે મંજુલથી ગણા ચળકતા, ભૂરા ભલા કેશ છે, તેજસ્વી સુવિશાળ ભાર વિલસે, નેત્રો બહુ મેષ છે, નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવ ચલે, નાસાદિશે નિર્મળી, શોભે છે મુખ ચંદ્ર બિંબ સરખું, તે મંદહાસ્ય મળી, તે મંદહાસ્ય મળી. માથે મંજુલથી કર્ણા ચળકતા, ભૂરા ભલા કેશ. આ મૂર્તિનું ધ્યાન કરો, અંતર 100% નિર્મળ થાય. સુરત મુનિ કહે, રાજા સાંજ પડી ગઈ, પહેલો દિવસ છે, અષાઢ સુદ દસમીનો દાડો. ચાતુર્માસનો પ્રારંભ બીજે દિવસે થવાનો છે. હનુમાનજી મહારાજ પધાર્યા છે. નીલકંઠ વર્ણી પદ્માસન વાળી આંખ બંધ કરી પૂર્ણ આનંદમાં બેઠા છે. મારુતિ સામે આવીને બેસી ગયા. મહારાજે નેત્ર ઉગાડીને હાથ જોડ્યા. મારુતિ, આપ? હા પ્રભુ. અને એ વખતે બાલુડા બ્રહ્મચારી કીધું, આજે શનિવાર છે. તે દાડે શનિવાર હતો. અને મહારાજ કહે,
હે મારુતિ, ત્વન્નામોચ્ચારણાદેવ ગૃહાદ ગ્રામાંતરમ દૃઢામ વ્રજતામ કાર્ય સિદ્ધિ સ્યાત તત્ સાક્ષાત તવ દર્શનાત કિમ. હે હનુમાનજી મહારાજ, કોઈ પણ વ્યક્તિ ઘરમાંથી બહાર જ્યારે કોઈ કાર્ય કરવા માટે નીકળે અને તમારું નામ લઈને જો નીકળે તેનું કાર્ય 100% સિદ્ધ થાય. આવું આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન જજમેન્ટ આપે છે. કોણ બોલે? સત્સંગી જીવનનો આ શ્લોક છે. મહારાજ કે હનુમાનજી મહારાજ, તમારું નામ લઈને કોઈ કામ કરવા માટે નીકળે તેનું કામ 100% સિદ્ધ થાય. તો આજ તો મને મારી મોટી યાત્રાએ તમારા સાક્ષાત દર્શન થયા. મને 100% વિશ્વાસ છે કે મારી યાત્રા સક્સેસ અને સફળ થઈ ગઈ. હનુમાનજી મહારાજે કીધું, અમે તમારી સાથે આવી. મહારાજ કે ના, અમને તીવ્ર વૈરાગ્ય વર્તે છે, અમારે કોઈની જરૂર નથી. હનુમાનજી મહારાજે કીધું, અમે તમારી સાથે આવી. મહારાજ કે ના, અમને તીવ્ર વૈરાગ્ય વર્તે છે, અમારે કોઈની જરૂર નથી. રામ ભગવાનનો વનવાસ છે, પણ એમની સાથે 2 જણા છે સેવામાં. લક્ષ્મણજી છે અને સીતાજી છે. પાંડવોનો વનવાસ છે, પણ એ 6 જણા છે. સમજાય છે તમને બધાને? એ ભક્તો, પાંડવોનો પણ વનવાસ છે, પણ એ 6 જણા છે. રામ ભગવાનને વનવાસ છે, પણ એ 3 જણા છે. એની બધાની ઉંમર મોટી છે. મારો બાલુડો બ્રહ્મચારી તો 11 વર્ષનો છે અને એકલો અટુલો છે. એકલા છે. એને કોઈ સંગ ગમતો નથી. નિડરતા એવી છે. અને મહારાજ નીકળ્યા. તીર્થોએ સ્વાગત કર્યું. ભગવાન પહેલી જ રાત આ અમરાપુર ગામ હતું ત્યાં રોકાણા. આ અમરપુર ગામની વડલાની નીચે રાત રોકાણા. સવારમાં લોકો ત્યાં સ્નાન કરવા આવ્યા અને બાલુડા બ્રહ્મચારીને જોયા અને જોતાની સાથે ચિત્ત ચોરાઈ ગયું. આ કેવું અદ્ભુત બાળક છે, કેવા બાલુડા બ્રહ્મચારી છે. ઘડીકમાં વાયુ વેગે ગામમાં વાત ફેલાઈ ગઈ. તો લોકો બધા દોડતા દોડતા કે દુકાનોમાં જઈને કોઈ પેંડા લઈ આવ્યું, કોઈ બરફી લઈ આવ્યું, કોઈ ફળ લઈ આવ્યું. ઘડીકની અંદર તો નીલકંઠ વર્ણિની સામે મોટો ઢગલો થઈ ગયો. મોટો ઢગલો. આપણે તો બધું હારે લઈને જઈએ છીએ. અમે ગમે ત્યાં જઈએ, આખી દુનિયામાં ફરવું છું. આ 3 જ જોડી કપડા હોય. પેલા તો 2 જ જોડી લઈ જતો, 3જી જોડી નોટ લઈ ગયો. પણ અમારે અમેરિકામાં પહેલી વખત એવો અનુભવ થયો. એ કાકાએ ઓલા કપડા નાખી દીધા ને ઓલા મને, ઓલું કંઈક નાખી દીધું તો ધોળા થઈ ગયા મારા. ત્યાં ક્યાં લેવા જવા? ધોળા હાવ ધોળા થઈ ગયા. પછી પહેરાય તો નહીં. પછી રાતે શું કરીએ? આખો દળ ઓલું કપડું પહેરી ને રાતે બીજું એક ગાતડિયું ફેરી ઓલે હૂકવી દઈએ. અને પછી બીજા સંતો ભેગા થયા ત્યારે ઉછીના લીધા. મેં કીધું આપો. પછી નક્કી કર્યું 3 જોડ લઈ જવા. આવે ને કે ઓલું નાક એટલે ધોળા થઈ જાય મારા. પછી મહારાજને તો કોઈ વસ્તુ હારે નથી યાર, કોઈ વસ્તુ નહીં. કોઈનો સંગ પણ એને ગમતો નથી. મોટો જબર ઢગલો થયો. સવારમાં એકાદશી હતી. અષાઢ સુધી એકાદશી, દેવ શયનની એકાદશી. ચાતુર્માસનો પ્રારંભ હતો. બાલુડા બ્રહ્મચારી એમાંથી કંઈક પેંડો કે એમાંથી કેળું કે સફરજન લઈને પ્રભુને ધરાવ્યા અને ધરાવીને એની જે જમવાની રીત હતી મહારાજ જમ્યા. અને પછી બહુ બધા ભક્તો હતા. એને મહારાજે ઉપદેશ આપ્યો કે જો માણસનો દેહ છે હો, ભજન કરજો બાપા, કાલે જતા રહેવું. અરે કાંઈ નહીં, એટલો મસ્ત ઉપદેશ પ્રભુ આપે છે. ભજી લે ભગવાનને સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજી
ભજી લે ભગવાન સાચા સંતને મળી. સંતને મળી રે સાચા સંતને મળી. ઓ સંતને મળી સાચા સંતને મળી. ભજી લે ભગવાન સાચા સંતને મળી. ઓ ભજી લે ભગવાન સાચા સંતને મળી. વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં ભળી. વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં ભળી. પૂર્વ કેરા પાપ તારા. પૂર્વ કેરા પાપ તારા તો જશે બળી. ભજી લે ભગવાન સાચા સંતને. તો કથા સાંભળવાની, એટલે જ સાંભળવાની. કથા સાંભળ્યા વગર ભગવાન ખબર કેમ પડે કેવા છે ને શું છે ને શું લેવા આવ્યા હતા ને શું કરે છે, આપણી માટે એને કેટલું કર્યું. ભગવાને ઓલા ભક્તોને એવો ઉપદેશ આપ્યો, એમાંથી થોડુંક જમી અને બાલુડા બ્રહ્મચારી હાથ લેવાનું તો કઈ હતું નહીં, કઈ હતું જ નહીં હાથમાં. સીધા ઊભા થઈને હાલતા થયા, જય શ્રી કૃષ્ણ કહી. ત્યારે એમાંથી 2-3 જણા બોલ્યા, અરે બ્રહ્મચારી મહારાજ, થોડુંક સાથે તો લઈ જાઓ, તમને સાંજે જમવા કામ લાગશે. આની રીત નારી અને બોલવાનું ન્યારું ન્યારું. મહારાજ આમ જોઈને એવી આમ એની આંખો એવી હતી. મહારાજ આમ કરીને કે સાંજની ચિંતા કરવાનું જો હોત તો ઘર કા ત્યાગ હી નહીં કિયા હોતા. અત્યારે જો ભગવાને આપી દીધું છે તો સાંજે મારો ભગવાન મને આપી જ દેવાના છે. એટલે અમને કઈ સાંજની ચિંતા નથી. અને સાધુને તો અપરિગ્રહ વૃત્તિને અજગર વૃત્તિ રાખવી જોઈએ, એને તો ભેગું કરવાનું જ. મહારાજ નીકળી ગયા સડસડાટ, અને એવી એની ગતિ, તીવ્ર સા ચાલ. મહારાજ ચાલતા 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 સામગ્રીનો ઢગલો મૂકી અને એમ કહેવાય છે લોધેશ્વર નામનું ગામ અને લોધેશ્વર મહાદેવનું મંદિર, ત્યાં ભગવાને મહાદેવજીને વંદન કરીને જળ ચડાવ્યું. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધન ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતાદ, એમ કરીને જળ ચડાવી. બાજુમાં લોધેશ્વર તળાવ હતું, એમાં મહારાજે સ્નાન કર્યું, અને બાજુમાં ધર્મશાળા હતી, એમાં પ્રભુ રોકાણા. આ મહાદેવની પાંડવોએ સ્થાપના કરી એવું શાસ્ત્રોમાં લખ્યું છે. મહારાજ ત્યાં 2-3 દિવસ રોકાણા. ત્યાંથી ભગવાનને કોઈ કમંડળું આપ્યું, ભગવાને કમંડલું લીધું. ત્યાંથી પ્રભુ ચાલતા ચાલતા જેતપર, ત્યાંથી ફતેપુર, ફતેપુરની અંદર ભગવાન 4 દિવસ રોકાણા. ત્યાં ભગવાનને કોઈ મૃગ ચર્મ આપ્યું, કારણ કે જોતું થી બધું મળી જ જતું હતું, મળી જ જતું સારું. આપણને જ નથી મળતું, 60 વર્ષે પૂરું નથી થતું. અરે ભૂખ જ એટલી બધી છે ને. જેટલું મળે ઓછું ને ઓછું લાગેલું. મહારાજ ત્યાંથી હાલતા હાલતા ઋષિઓને મળતા મળતા નૈમિષારણ્યના જંગલની અંદર પ્રભુ 4 દિવસ ઋષિઓની સાથે રોકાણા છે. ત્યાં બહુ સત્સંગ કર્યો. ત્યાંથી મહારાજ બરેલી પધાર્યા છે. બરેલીથી મહારાજ શહેજાપુર નદીમાં સ્નાન કરી અને ત્યાંથી મહારાજ બરેલી આવ્યા. બરેલીની અંદર મહારાજ કહે કે બહાર સરસ મજાનું તળાવ હતું, ને તળાવને કાંઠે સરસ મજાના ઝાડવા હતા. ત્યાં મહારાજ બેઠા હતા, ધ્યાનમાં બેઠા હતા. ધ્યાનમાં. અને પાણી ભરવા માટે બધી બહેનો આવી અને બાલુડા બ્રહ્મચારીને જોયા, તમે ઘેરો કરી લીધો, ઘેરો. એક ઘરવાળીએ તમને ઘેરો કરી લીધો ને છૂટા નથી થવા દીધી. આને તો કેટલી બાયુએ ઘેરો કરી લીધો, એટલી બાયુ ઘેરો કરી લીધો. અને મહારાજ તો એક ધ્યાનમાં આંખ બંધ પણ ઊંડા ઉતરી ગયેલા. અને પછી બાયુએ જે બોલવાનું ચાલુ કર્યું, અને વિહારીલાલજી મહારાજે લખ્યું,
તો આવી ચડી એક નારી, તેણે દીઠા બટુક બ્રહ્મચારી, રૂડી મૂર્તિ મનોહર જોઈ, ઘણી વાર રહી ચિત પ્રોઈ, પૂરી દોડતી ભોય પડે છે. ઘડીકમાં તો કેટલાય ભેગા થઈ ગયા હો, ધીરે 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 કરતા કરતા. સ્વામી લખે કેટલી દોડતી દોડતી આવે, આમ પડી જાય તો ઊભી થઈને પાછી આવે. કોઈ દોડતી ભોય પડે છે, ઉઠી તરત ફરીને દોડે છે, જઈ નિરખિયા તે બ્રહ્મચારી, દેખી વિસ્મિત થઈ. આમ એટલું બધું ભેગ્યું છે, ડગાઈ ગયું. તો ભગવાનને ડગાઈ જતા હોય તો તમને નો ડાકી દે. એક ડાય એને બિચારી હોશિયાર, એને એમ થયું કે બિચારો ભૂખ્યો લાગે છે અને કઈ ખાધું નહીં હોય, કરતા રામ છે, અહીં આવીને બેસી ગયો છે, કોઈ પૂછતું નથી, બીજી બધી વાતો કરીએ છીએ આપણે. એટલે એને પ્રેમથી કીધું, હે બાલુડા બ્રહ્મચારી, હે બ્રહ્મચારી, ભૂખ લાગી છે ને, હાલો મારી હારે ઘરે હાલો, તમે માખણ ને રોટલો તમને ખાવા દેશું. ઓ ચાલો ગામમાં બાળક બાવા, દેશું માખણ રોટલો ખાવા. સાચું એવું પૂછ્યું કે નાના એવડા છો, દૂધિયા દાંત દેખાય છે, પરિણા છો કે હજી કુંવારા છો? કારણ કે પેલા નાનપણમાં પરણાઈ દેતા ને, પીવડીને પરણાઈ દેતા મારા, બિચારાને ખબર ન હોય. ચાલો ગામમાં બાળક બાવા, દેશું માખણ રોટલો ખાવા, દિશે દૂધિયા દાંત તમારા, તમે છો પરણ્યા કે કુંવારા. પરિણા કુંવારા એમ કીધું ને એટલે મહારાજને છટકી લાગી, ફટાક જેના ઉભા થઈ ગયા. આ તો પરણાઈ દે ભેગા થઈને. મહારાજ ઉભા થયા, ઓલું મૃગ જન્મ હતું ને સીધું નાખ્યું ખંભે. ત્યાં તો એક કે દોડો દોડો દોડો, ભોગડો ભોગડો, હું ભાગી જાય, હું ભાગી જાય. હું નાના એવડા બ્રહ્મચારી, મહારાજની ચાલ તો એટલી ઉતાવળી, એવા આમ હરકી નીકળી ગયા. કોઈ આંબી તો એ ક્યું નહીં, મહારાજ ઉતાવળી ચાલ. અને આ મનોહર મૂર્તિ ઓલી તમામ બહેનોના હૃદયની અંદર ઉતરી ગઈ, હૃદયમાં ઉતરી ગઈ. મૂર્તિ જેવી હતી, હૃદયમાં ઉતરી ગઈ. મહારાજ બધાનું કલ્યાણ વરદાન આપીને ત્યાંથી નીકળ્યા. પણ મહારાજે નક્કી કર્યું કે હવે જ્યાં પાણીયારું હોય, પાણીયાર એટલે પનઘટ હોય ને, ત્યાં તો કોઈ દાડો ભૂલમાં બેહવું જ નહીં. પનઘટ હોય ને ત્યાં બેહવું નહીં. આ ત્યાં ભગવાને નક્કી કર્યો, પહેલો સંકલ્પ કર્યો. ત્યાંથી મહારાજ બહાદુરપુર પધાર્યા અને બહાદુરપુરથી પરમાત્મા ચાલતા ચાલતા 1849 શ્રાવણ સુધી એકાદશીના દિવસે હરિદ્વારની અંદર આવી અને સીધો હરકી પેઢીની અંદર જય શ્રી રામ કરીને ધૂપકો માર્યો. નાનો કુંભનો મેળો હતો, એટલા બધા મોટા મોટા સાધુ સંતો બાવા બધા હતા. મહારાજ 2-3 ડૂબકી મારીને બહાર નીકળ્યા, પણ જ્યાં જોવો ત્યાં નકરો ભીડો 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 ભીડો, મોટા મોટા સાધુઓ. ભગવાનને એમ તો કારું એકાંત સ્થાન ગોતવું છે. ત્યાં પાછળથી કોઈ બ્રહ્મચારી હાથ પકડ્યો, ભગવાનને લઈ ગયા. એ શિવજી હતા. 3 દિવસ એમની સાથે રહી
અને પછી ત્યાંથી નીલકંઠ વર્ણે ચાલતા થયા. ઋષિકેશ થઈ તપોવનની અંદર પ્રભુ રોકાણા. ધ્રુવાશ્રમની અંદર પ્રભુ 10 દિવસ એ બાજુ રોકાણા. અને પહેલી જન્માષ્ટમી મહારાજે તપોવનની અંદર કરી. લક્ષ્મણ ઝૂલાની અંદર લક્ષ્મણજીને ત્યાં ગયા. લક્ષ્મણજીએ કીધું, પ્રભુ મને સાથે લઈ જાઓ. ભગવાન કે ના હો, અમારે કોઈને હારે નથી લઈ જવા. અને ભગવાને શામ શ્રાવણી કરી અને પરમાત્માએ જનોઈ બદલી અને પછી ત્યાંથી પ્રભુ ચાલતા થયા. ચાલતા ચાલતા 2-3 દિવસ ચાલ્યા અને શ્રીપુર નામના નગરમાં પધાર્યા. મોટો મઠ હતો. ગામને બહાર ગંગાના કાંઠે બહાર ઘેઘૂર મોટો વડલો ને સરસ મજાનો હોટલો. ત્યાં આવીને બટુ બ્રહ્મચારી બેઠા. સાંજનું ટાણું થયું હતું. સંધ્યા ઢળવાની તૈયારી હતી. આખું ગામ ધીરે 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 ઘરની અંદર પુરાવા માંડ્યું હતું. અને મઠના બહુ મોટા વડીલ મહંત એને બાલુડા બ્રહ્મચારીને જોતા જોતાની સાથે ચિત્ત ચોરાઈ ગયું. મનની વૃત્તિઓ શાંત થઈ ગઈ. 2-4 શિષ્યોને લઈને આવી બ્રહ્મચારીને હાથ જોડીને કીધું, બ્રહ્મચારી મહારાજ, અજાણ્યા લાગો છો. યાત્રા કરતા કરતા આવ્યા. હા મહારાજ, આપ મઠમાં પધારો. ભૂખ્યા થયા હશો, તમને અમે ભોજન કરાય. મહારાજ કે ના હો, અમારે મઠમાં નથી આવો. અમે ક્યાંય મઠમાં રોજ નથી રોકા. તો પછી ગામમાં પધારો. અહીંયા રહેવાય એવું નથી. ભગવાન કે કેમ? અહીંયા ભયંકર હિંસક સિંહ આવે છે અને માણસનું માંસ ખાવાનો આદતી થઈ ગયો છે. તમને મારી નાખશે. અહીંયા મૃત્યુનો ભય છે. ત્યારે નીલકંઠ વર્ણે આમ કરી આંખમાં આંખ નાખીને કીધું, तो महंत जी, अगर मेरी मृत्यु लिखी है तो आपके मठ में मेरी मृत्यु नहीं आएगी? तो आने बोलवानी रीत ज अलग. आपके मठ में मृत्यु नहीं आ सकती. बहु समझाया, पर आ तो जोगी नहीं हट समझे नहीं. हम तो यहां ही बैठेंगे. और सुन लो, हमको डर तो लगता ही नहीं है. अगर जो डर लगता होता तो घर का त्याग थोड़े करते. मृत्यु का भय हमको नहीं है. और हिंसक प्राणी तो हमारे मित्र हो जाते हैं. और नानु एवडू छोकरू बोला 70 वर्षनो बापो आंखों उघड़ी. क्या आपको मृत्यु का भय नहीं लगता? नहीं ब्रह्म, हमको मृत्यु का भय नहीं लगता. बहु समझावा 9 महीना जયારે એટલું બોલીને ગયા કે આ જગતની અંદર મેં કેટલી વખત સાંભળ્યું હતું કે જોગી હોય, બહુ હઠીલા હોય, એ કોઈ દાડો હઠ છોડે નહીં. એટલે આપણે આમને જય શ્રી કૃષ્ણ કહીને નીકળી જવું. અને મારા બાપ આખી દુનિયાને ભય લાગે છે. કોને ભય? અમી ભેગા છીએ. ભરતું હરિએ વૈરાગ શતમમાં લખ્યું છે ક્યાં ક્યાં ભય છે સાંભળો. કોને ભય છે ને કેવો કેવો ભય છે. કોને ભય નથી. પાછું નિર્ભય પણ છે આ દુનિયામાં ઘણા. એવો જે થવું હોય થાય ભાઈ. આપણે તો આમ જ મસ્તીથી ભગવાનનું ભજન કરીને જીવવું, કઈ ભય જ નથી. ભરતુહરી બહુ મસ્ત લખે, ભોગે રોગ ભયમ. બહુ ભોગ કરો, હારું હારું ખાન બધું બધું કર્યા કરો તો રોગનો ભય થાય. કુલે ચૂતી ભયમ. હારા કુળની અંદર જન્માવો ને હારું કુળ મોટું હોય ને એ બધા ભેગા લહેર કરતા હોય ને આનંદ કરતા હોય, ચૂતી ભયમ. એ કુળને વિખાવાનો ભય રે નથી રહેતો ભાઈ. કોનું નથી વિખાણું? આ દુનિયામાં બધાનું વિખાઈ ગયું. આપણું થોડું ભેગું રહેવાનું. કુલે ચૂતી ભયમ. કુળમાંથી ભ્રષ્ટ થવાનો ભય થાય. વિત્તે નૃપાલાદ ભયમ. બહુ પૈસા ભેગા થઈ જાય, બહુ પૈસા ભેગા થાય. ઇન્કમ ટેક્સના દરોડાનો ભય, જીએસટી નો ભય, રાજાનો ભય. અહીંયા નૃપાલા ભય એટલે ઈ જ થયું ને, જીએસટી નો ભય. ગમે ત્યારે માળા આવી જાય. પણ એ કાર્ય ટોળું ટોળું આવે, જાણે ઓલા કુંજડા આવે એમ આવે. એટલે ભય તો છે ને ભાઈ.
વિત્તે નૃપાલાદ ભયમ. પૈસા ભેગા થાય એટલે રાજાનું ભાઈ. હમણાં એક ચરિત્ર મેં બહુ મસ્ત વાગ્યું ભગવાન બુદ્ધનું. ભગવાન બુદ્ધ બહુ મોટા મોટા સમ્રાટો છે ને ગુરુ, એના પગમાં આળોટ, ધૂળમાં સમ્રાટો આળોટ. એ જયારે સમ્રાટ હતા ત્યારે એ બધા એને હામાં થતા હતા. જો તો ખરા આધ્યાત્મિક ઉર્જા જેની પાસે પ્રગટ થાય છે ને એની પાસે સત્તાઓ હાથ જોડીને ઉભી રહે છે. નીલકંઠ વર્ણી માત્ર એક લંગોટ પહેરી નીકળ્યા હતા, પણ મોટા સમ્રાટો એના પગની અંદર દંડવત કરવા માટે મજબૂર થઈ જતા હતા. કારણ કે તે જ આધ્યાત્મિક અને પરમાત્માનું હતું. શક્તિ ને સામર્થ્ય ગમે એટલી હોય, પણ આધ્યાત્મિક પુરુષ હોય છે ને એની પાસે બધા હાથ જોડવા માંડે. તો ભગવાન બુદ્ધને એક દાડો એક એના સમજદાર શિષ્ય પૂછ્યું કે પ્રભુ, આપને મોટા સમ્રાટો દંડવત કરે, સિંહાસન મૂકે, ખુરશી મૂકે, મોટી પાટ ઢાળી દે, આપ ક્યારેય ઉપર બેસતા નથી, ધરતી ઉપર જ બેસો, એનું કારણ શું? અને અત્યારે તો કેટલા સિંહાસન લઈને જ ફરે, હેઠા જ નથી ઉતરતા, સિંહાસન ઉપર જ છે. એટલે પણ હેઠે તો ઉતરો, સિંહાસન ઉપર બેહી જ રે કોકના ખંભા ઉપર. ભગવાન બુદ્ધ કે નીચે એટલે બેહું છું, પડી તો ન જાય, સમજાય? એટલા માટે તો મારો હનુમાન અખંડ ધૂળમાં જ બેઠો, અખંડ ધૂળમાં બેઠો. એટલે આમાં લખ્યું છે ભાઈ, માને દઈને ભયમ બલે રીબુ ભયમ. બહુ બળ વધી જાય, બહુ બળ તો શત્રુ વધી જાય. આપણું નામ મોટું થાય ને, જેમ નામ મોટું એમાં શત્રુ બહુ જાજા વધે. એની બીક જ છે ને, નામ મોટું થાય એટલે શત્રુ વધે. લો રૂપે જરાયા ભયમ. બહુ રૂપાળા હોય, મસ્ત રૂપ હોય, સરસ મજાના લોકો જોઈને મોહિત થઈ જતા હોય તો એને ભય થયા કરે, કારણ ગઢા થઈ જવું. આવા તો નહીં જ રહી ને, એ તો ન જ રહી ને યાર. આમાં લખ્યું છે રૂપે જરાયા ભયમ શાસ્ત્રે વાદી ભયમ. બહુ મોટો વિદ્વાન ને પંડિત હોય તો એને ઈ ભય રે, ગારો કોક ચેલેન્જ કરશે તો હાલો શાસ્ત્રાર્થ કરો, એને ઈ બીક લાગે. ગુણે ખલ ભયમ. બહુ ગુણ હોય તો દુષ્ટ લોકો છે ને ગમે એવા આરોપ નાખે ને ગમે એમ કરે ને હેરાન કર્યા કરે, એટલે એની બીક રહે. કાય કૃતાંતાદ ભયમ. આ દેહ છે, જીવતા જી, પણ મરણની તો બધાની બીક જ છે, યમનો ભય રહે. સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિન્દ્રુડા. ભરતુહરિ કે આ ધરતી ઉપર તમામ વસ્તુ ભય પૂર્ણ છે, એક જ ભય નથી. ક્યાં? વૈરાગ્યમેવા ભયમ. જેને વૈરાગ છે એને દુનિયામાં કોઈની બીક નથી. ભગવાનને ઓલા મહંતે બહુ સમજાવ્યા, પછી બોલ્યા મેરુ ડગે કે રવિરાચું કે મહેશ જોગી હઠતો ન મૂકે ને સીધા જતા રહ્યા. રાત્રિના 12 સાડા 12 ત્યાં ભયંકર ડાલા મથો સિંહ આવ્યો પાછો. ઓલા મહંત ને ઊંઘ જ નહોતી આવી, સિંહ આવ્યો ભયંકર. અને લખ્યું છે કે ઈ જે છલાંગ મારતો હતો એની ત્રાડ થી માળામાં પક્ષીઓ હતા ને એ હેઠે પડી જતા હતા. વાંબ તો એના પગમાંથી નીકળતા પથરાઓ પાછળ ફેંકાતા હતા, એક વાંબ. અને સીધો જયારે ગામમાં આવ્યો અને આજે મહારાજ બેઠા હતા, બાલુડા બ્રહ્મચારી એકદમ શાંતિથી બેઠા હતા. મહંતની ઊંઘ ઉડી ગઈ, બારી ખોલીને જોવા મીડ્યા. ત્યાં તો સિંહ ત્રાડ નાખતો નીલકંઠ વર્ણિની સામે. મહારાજે આંખ ઉગાડી અને આંખમાં આંખ જ્યાં નાખીને સિંહ સમજી ગયો અને ભગવાને કેમ ઈશારો કર્યો, આમ આમ કર્યું, આવી ગયા આમ કર્યું ને એટલે ભગવાનની પાછળ જેમાં તક્યો કેમ છે એમ ગોઠવાઈ ગયું. અને પછી ભગવાને પોતાનો હાથ સિંહના એને જે કેસવાળી હતી એમાં નાખી અને કોમળ આંગળાઓ ભગવાને ફેરવા. અને પછી ભગવાન લાંબુ ઉસુકું કરી અને લાંબા પગ કરીને સૂઈ ગયા. ઓલા મહંતો જોઈ રહ્યા, કોઈ બાપ આવડું એવડું છોકરું આ સિંહને પણ વશ કરી શકે. ડર નતો ભગવાનને, કારણ કે ભગવાનને ડર મૃત્યુનો લાગતો જ, અને તો ભગવાન હતા એટલે તો બધું કરી શકે. સવાર થાય છે ને પછી સિંહને ભગવાન ઈશારો કરે છે એટલે ભગવાન નદીમાં ગયા, પાછળ સિંહ ગયો
આખું ગામ આવ્યું પણ આઘું નાગું ઊભું રહ્યું. નજીક નો જવાય, ગારો ઓલો ફાડી ખાય તો બીક કેટલી. ભગવાને સ્નાન કર્યું, પૂજા કરીને પછી સિંહને ઈશારો કર્યો. ભગવાન તો અલમસ્ત હતા, એના યોગમાં કોઈ પણ આવે એનું એને કલ્યાણ કરવું તો માત્ર કલ્યાણ. પછી તો મઠના મહંતે બહુ કીધું, પ્રભુ રોકાઈ જાઓ, આ આખું તમને સોંપી દઉં, તમે અહીંના મઠાધીશ, આજથી તમારા નામનો દસ્તાવેજ કરી દઉં. અને એ જમાનામાં સાંભળજો, 1,00,000 રૂપિયાની આવક હતી. લક્ષ્ય દ્રવ્યની તો છે પેદાશ, વળી છે બહુદાસીને દાસ. આવો સર્વે નામાયિક તમે, દાન પુણ્ય કરો. 1,00,000 200 વર્ષ પહેલા 1,00,000 એટલે આજના 100 કરોડ થાય મારા બાપ. ગમે એના મોઢામાં પાણી આવી જ જાય. અને સીધા મહંતાય માટે તો કેટલા બાધી છે. સીધી મહંતાય લ્યો. અને અમે દાસ થઈ જાય અને અમને એક શેર લોટ આપજો મહંત, એક શેર લોટ. કોઈ પણ વ્યક્તિ આવું પ્રલોભન મળે ને, ભલે લગ્ન નથી કરવા પણ મહંતાઈ ક્યાંથી મળે આવડી મોટી? માથાકૂટી દાસ ને દાસીનો પાર નહીં. મહારાજ કે ના જોઈએ હો, અમે મહાન થવા નથી આવ્યા, અમે તો આ જગતની અંદર આ જીવાત્માઓને માયામાંથી મુક્ત કરી અને અક્ષરધામની પદવી આપવા માટે આવ્યા છીએ. આ વર્ણિનું ચરિત્ર છે મારા બાપ. યુવાનોએ પણ આમાંથી એક વસ્તુ શીખવાની જરૂર છે. આપણે જે ગોલ નક્કી કર્યો હોય, આપણું જે લક્ષ્ય નક્કી હોય, અને જ્યાં સુધી પહોંચીએ નહીં ત્યાં સુધી આવી ગમે એટલા પ્રલોભનો આવે, ગમે એટલો ભય આવે, ગમે એટલી ઉપાધિ આવે, પણ માણસે ચાલવાનું બંધ ન કરવું પડે. અને જો ચાલવાનું બંધ ન કરે તો 100% માણસ લક્ષ્ય સુધી પહોંચે. 100% ઇન્દ્રિયોની ઉપર જે સંયમ રાખે એને સુરવીર